અમેઠી ભારતનો કોઈ કોનો પણ બાકી નથી મારે. રનિંગમાં શોર્ટફૂટ, ડિસ્ક થ્રો, જેવલિંગ થ્રો, 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, 800 મીટર દોડ, 1500 દોડ, 5000 દોડ, એક પણ મારો કોઈ બાકી છે નહીં. બધામાં મેં ભાગ લીધા છે અને બધામાં મેં મેડલ મેળવ્યા છે ને આ મેડલો છે મારા. અને હું મારા મિસ્ટર 83 આઉટ થઈ ગયા. સોમેશ્વર મુંબડિયા કોળદગામ ના મારા મિસ્ટર મને 86માં સર્કલમાં લીધી ગાંધીનગર. તો 20માં હું રિટાયર થઈ. મારા 3 બાળકો છે. બાબો મારા અમદાવાદ પોલીસમાં છે, બેબી માર ફોરેસ્ટર છે, નાની બેબી પણ મારા ફોરેસ્ટરમાં જોબ કરે છે. 3 મારા બાળકો છે અને કોળદ મારું કુટુંબ છે. અને સાબરકાંઠા આપણા તાલુકો ખેડબ્રહ્મા, ઉસીના તાલુકો બધાને ખૂબ ખૂબ હું અભિનંદન એ કરું છું. આખી ફાઇલ ભરેલી છે, એના પ્રમાણપત્રો મેળવેલ છે. જય ભીમ. જય ભીમ. બાબા સાહેબ આંબેડકરનો આપણે ખૂબ આભાર માનીએ, કેમ કે એમના થ્રુ એમના વતી આજે અમે આ મેડલો જીતી શકીએ છીએ. તાલુકાથી લઈને જિલ્લા, રાજ્ય, નેશનલ અને અમે 2 બહેનો 2024માં મલેશિયા જઈ આવ્યા છે. ઇન્ટરનેશનલ પણ રમી આવ્યા છે. અને શાંતાબેન અમારા ખૂબ ઓછું પડેલા. હું તો ટીચર છું, એમએ થયેલી છું, પરંતુ એમને નોકરી મળી ત્યારે એમને કશું ખબર પડતી નથી. ઘૂંઘટ કાઢીને જ રહેતા હતા. પણ હું તો સ્કૂલ લેવલથી રમું છું. પણ શાંતાબેનને મેં ટ્રેનિંગ આપી અને મેં કીધું તું હવે બહાર આવ. તો માસ્ટર એથ્લેટિક્સ 35 વર્ષથી રમવાનું ચાલુ થાય છે. તો હું શાંતાબેનને મારા જોડે લઈ ગઈ અને એમને ટ્રેનિંગ આપી. અને હવે શાંતાબેન મેં તો મેડલ મેળવ્યા જ છે, પણ એમણે પણ આટલા બધા મેડલો મેળવ્યા છે. એમની નાની બેન છું, પણ રમતગમતમાં એમની ગુરુ છું. ખૂબ ખૂબ ધન્યવાદ. આકાશમાં તારલા ચમક્યા કરે છે રાત દિન, તારલા ચમક્યા કરે છે રાત દિન, પણ ધૂમકેતુ જેવા તો કોક આપ જેવા જ હોય છે. ધૂમકેતુ જેવા તો કોક આપ જેવા જ. બાબા સાહેબના પ્રતાપે અત્યારે આપણી સામે મેડલ રજૂ કર્યા, તો સૌ બાબા સાહેબ માટે ફરીથી જોરદાર તાળીઓ જાય. એના સિવાય પણ આપણી વચ્ચે અંજનાબેન મુંબડિયા પણ ઉપસ્થિત છે.